ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલ્હાર 2026નો આજે 8 ઓગસ્ટથી ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે. સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. દર વર્ષે પ્રવાસીઓ આ ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોતા હોય છે. મેઘમલ્હાર 2026ના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિત તેમજ સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાપુતારા ખાતે આવેલા વ્હાઇટ વેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દેશના અલગ અલગ 12 જેટલા રાજ્યોના 300થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. કલાકારો દ્વારા વિવિધ રાજ્યોની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાંસ્કૃતિક રંગોથી સજેલી આ રેલી અને વિવિધ રાજ્યોના કલાકારોની મનમોહક રજૂઆતથી સાપુતારામાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીની ઝાંખીને મન ભરીને માણી હતી. 29 ઓગસ્ટ સુધી ચાલનારા મેઘમલ્હાર 2026 દરમિયાન સાપુતારામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસીઓ માટેના આકર્ષણો યોજાશે. જે સારો એક્શન કરશે અને ટી-શર્ટ મળશે ગુજરાત ટુરિઝમ તરફથી. હું નમ્રતા મિસ્ત્રી વડોદરાથી આવી છું. આ વખતે અમે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2026માં. અને આ વખતે અહીંયા એવી 29 ટીમો છે જે પોતપોતાનું કલ્ચર લઈને આવ્યા છે અને પોતપોતાના સ્ટેટને રિપ્રેઝેન્ટ કરવાના છે. અને વેધર અત્યારે અહીંયા એટલું સરસ છે કે બધા આ વસ્તુને લાઈવ જોવા આવશો અને જે અહીંયા વેકેશન માટે આવ્યા છે અત્યારે જરૂરથી લાઈવ જોઈ શકો છો. એની મજા અલગ આવશે. થેન્ક યુ. હું પ્રાંજલ પરમાર. અમે લોકો વડોદરાથી આવ્યા છે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા. અમે દર વર્ષે અહીંયા પરફોર્મન્સ કરવા આવીએ છીએ મોન્સૂન ફેસ્ટિવલમાં. એવી રીતે બધા અલગ અલગ સ્ટેટ્સથી બી લોકો આવે છે અહીંયા ફેસ્ટિવલને એમના ટ્રાઇબ્સ અને કલ્ચરલ્સને રિપ્રેઝેન્ટ કરવા. અહીંયા આવીને પરફોર્મન્સીસ કરે છે. તમે બી તમારી બિઝી સ્કેડ્યુલ લાઈફને છોડો અને અહીંયા આવીને એન્જોય કરો. બધા જ લોકો પરેડમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. તો તમે લોકો બી અહીંયા આવો, એન્જોય કરો અને અમે લોકો બી અહીંયા એન્જોય કરી રહ્યા છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.